Activity 1. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he's sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I'm bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. ચિમનલાલ ઇઝ અ ડોક્ટર. ચિમનલાલ એક ડોક્ટર છે. જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર્સ. જેઠાલાલ અને પેથાલાલ તેમના પાડોશી છે. દે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી. તેઓ ચિમનલાલના દવાખાને છે. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. જેઠાલાલ, સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ. જેઠાલાલ, કસરત કરવાની શરૂ કરો. બટ ડોક્ટર, આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડોક્ટર, હું વહેલો ઉઠી શકતો નથી. યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તમે ગમે ત્યારે કસરત કરી શકો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. દોરડું કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. ચાલવું, હું ચાલવા જઈશ. આઈ વિલ જોઈન યુ. હું તમારી સાથે જોડાઈશ. દેટ્સ ફેન્ટાસ્ટિક, પેથાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ. તે ઉત્તમ છે, પેથાલાલ. તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ તેમની સાથે ચા પી શકો નહીં. ડોક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ. એન્ડ યુ નો. ડોક્ટર, ચા હાનિકારક નથી અને તમે જાણો છો. પેથાલાલ, યુ કેન ટેક ટી. પેથાલાલ, તમે ચા લઈ શકો. યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક? શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? નો શુગર એટ ઓલ. ખાંડ તો જરાય નહીં. આફ્ટર અ વીક. એક અઠવાડિયા પછી. જેઠાલાલ, પેઠાલાલ and their friend Mr. Chaudhary are in the park nearby their society. જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. What a surprise! It's only 7:30 in the morning and Jethalal is out for a walk. આશ્ચર્ય! હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. ચૌધરી સાહબ, નોટ ઓનલી ટુડે, જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. ચૌધરી સાહેબ, આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. એવરી મોર્નિંગ? યુ વર નોટ હિયર યસ્ટરડે? રોજ સવારે? ગઈકાલે તમે અહીં નહોતા. યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. ગઈકાલે હું મોડો ઉઠ્યો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. પણ હું ગઈકાલના આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોકડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. શ્રી ચૌધરી, જેઠાલાલ અહીં ચાલ્યા, અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ડે. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના. ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. ઓહો, જેઠાલાલ સવારે ચાલે છે.
પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ? ચીમનલાલનો જાદુ? Chaudhary Saab, not only tea. Yesterday I drank lemon tea without my favorite sugar. ચૌધરી સાહેબ, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી ખાંડ વિના લેમન ટી પીધી. I think I will not drink or eat anything with sugar. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનુંનો આનંદ લઈશું. Activity 5. 1. Cuckoo likes cuckoo. There is a big neem tree near my house. મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. A cuckoo lives there. તેમાં એક કોયલ રહે છે. It starts singing early in the morning. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. I hear it around 5 a.m. હું તેને લગભગ 5 વાગે સાંભળું છું. It is our alarm clock. તે અમારું અલાર્મ ક્લોક છે. All my family members like to wake up with its voice. મારા કુટુંબના બધા જ સભ્યોને તેના અવાજ સાથે જાગવું ગમે છે. I try to take some photographs of it. હું તેના ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરું છું. But it hides itself behind the leaves. પણ તે પાંદડા પાછળ સંતાઈ જાય છે. I like to read on the terrace. મને અગાસીમાં વાંચવું ગમે છે. Sometimes I tease it. કોઈકવાર હું તેને પજવું છું. I copy its song. હું તેના ગીતની નકલ કરું છું. It is fun. મજા આવે. It likes my company. તેને મારી સંગત ગમે છે. 2. Cuckoo likes cuckoo. I live on a neem tree. હું લીમડાના ઝાડ પર રહું છું. Cuckoo's house is near my neem tree. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. I start singing early in the morning. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. Cuckoo and her parents like my voice. કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. Cuckoo tries to take my photographs. કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. I hide myself behind the leaves. હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. She sits on the terrace and reads books. તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. Sometimes she teases me. કોઈક વાર તે મને પજવે છે. She tries to sing like me. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. It is fun. મજા આવે. She likes my company. તેને મારી સંગત ગમે છે. Activity 6. Shankar of Shiv. Mr. Shiv Vasavda is a scientist. Shri Shiv Vasavda એક વૈજ્ઞાનિક છે. He has a very dear friend named Shankar. તેમને શંકર નામનો એક ખૂબ પ્રિય મિત્ર છે. They live and work together. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. Look at their photographs. તેમના ફોટોગ્રાફ જુઓ. The man with a mustache is Shiv Vasavda. મૂછવાળો માણસ શિવ વસાવડા છે. Yes, Shiv has a mustache and Shankar has not. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. Shiv gets up early in the morning. શિવ વહેલી સવારે ઉઠે છે. He practices yoga for an hour. તે 1 કલાક યોગ કરે છે.
શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર યોગ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. અરાઉન્ડ 10 a.m. they leave their house. સવારે લગભગ 10 વાગે તેઓ તેમના ઘરેથી નીકળે છે. They go to the laboratory. તેઓ પ્રયોગશાળા જાય છે. It is 15 kilometers away from their home. તેઓ તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. શંકર drives the car. શંકર કાર ચલાવે છે. He never breaks the traffic rules. તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી. Shiv likes music. શિવને સંગીત ગમે છે. He says, play વૈષ્ણવ જન તો તેને રે કહીએ, and શંકર starts singing. તે કહે છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, ગા, અને શંકર ગાવાનું શરૂ કરે છે. He can do both the things together without any mistake. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. He is a good driver and a good singer too. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. In the laboratory, Shiv prepares a new type of robot. પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્ર માનવ તૈયાર કરે છે. That robot will help the children with their study and play. તે યંત્ર માનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. It will never be angry with them. તે કદી તેમના પર ગુસ્સો કરશે નહીં. Shankar helps Shiv in this experiment. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. He is a good helper. તે એક સારો મદદનીશ છે. He also prepares lunch for Shiv. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર is a good cook too. શંકર એક સારો રસોઈયો પણ છે. They return home around 5:30 p.m. તેઓ સાંજે લગભગ 5:30 વાગ્યે ઘરે પાછા આવે છે. They usually play chess. મોટે ભાગે તેઓ ચેસ રમે છે. Sometimes Shiv wants to play cricket. કોઈક વાર શિવને ક્રિકેટ રમવું હોય છે. શંકર is a unique cricketer. શંકર એક અજોડ ક્રિકેટર છે. He can bowl as Shiv wants. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. Shiv says bowl at 160 km/h speed. શિવ કહે છે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. And there he is. Shankar can bowl and run to stop the ball. અને શંકર તેમ કરે છે. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. He is the wicket keeper at the same time. તે વિકેટ કીપર પણ છે. After dinner, Shiv checks his emails. રાતના ભોજન પછી શિવ તેની ઈમેલ તપાસે છે. He also writes a blog about his day. તે તેના દિવસના કામ વિશે બ્લોગ પણ લખે છે. Shankar does not take interest in that. શંકર તેમાં રસ લેતો નથી. He sits near him. તે તેની શિવની પાસે બેસે છે. Shankar is like a living encyclopedia. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. He is always ready with all information. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. Shiv goes to bed around 11 o'clock. શિવ રાતના લગભગ 11 વાગે સૂવા જાય છે. He says to Shankar, set the temperature of the room 24 degrees Celsius. તે શંકરને કહે છે, ઓરડાનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર ગોઠવ. Set it 2 degree higher at 3 a.m. સવારે 3 વાગે 2 ડિગ્રી વધારજે. And wake me up at 5:30 in the morning. અને મને સવારે 5:30 વાગે જગાડજે.
Does Shankar go to bed? શું શંકર ઊંઘે છે? No, dear friends, he does not need sleep. ના, પ્રિય મિત્રો, તે ઊંઘતો નથી. He sits in his special chair. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. He pulls out a wire from his stomach and puts it in a plug. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. He starts charging himself. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. Activity 1. In this poem, the poet talks about the love and affection between him and his dog. Read the following poem. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he's sleepy too. He does everything I do. Explanation. When I talk, my dog listens to me. He even accompanies me for a walk. When I go to sleep, he too feels sleepy. He does everything that I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. Explanation. He has eyes that are always ready to see and show. He knows everything that I know. Whenever I speak anything, he always hears me carefully. He always shares with me whatever he finds. When other people say I'm bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. Explanation. Whenever someone says that I am bad, he hangs his head and feels sad. He cuddles up and licks my hand to tell me that he can understand. Unit 3. Today comes every day. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he's sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I'm bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. Activity 1. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he's sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When
He shares with me the things he finds. When other people say I'm bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. Activity 2. Listen to the following dialogues. Chiman Lal is a doctor. Jethalal and Pethalal are his neighbors. They are at Chiman Lal's dispensary. Chiman Lal is advising them. Chiman Lal says, Jethalal, start doing exercises. Jethalal says, but doctor, I cannot get up early. Chiman Lal says, you can do exercises anytime. Skipping and walking are good for you. Jethalal says, walking? I will go for a walk. Pethalal says, I will join you. Chiman Lal says, that's fantastic. Pethalal, you can join him in daily walks, but cannot join him for tea. Pethalal says, doctor, tea is not harmful and you know. Chiman Lal says, Pethalal, you can take tea. You cannot take tea with sugar. Pethalal says, can I take sugar with milk? Chiman Lal says, no sugar at all. After a week, Jethalal, Pethalal and their friend Mr. Chaudhary are in the park nearby their society. Mr. Chaudhary says, what a surprise! It's only 7:30 in the morning and Jethalal is out for a walk. Jethalal says, Chaudhary Saab, not only today. Jethalal goes for a walk every morning. Mr. Chaudhary says, every morning? You were not here yesterday. Jethalal says, yesterday I got up late, but I came here for a walk the day before yesterday. Angrily, he says, Mr. Chaudhary, Jethalal walked here, is walking here, and Jethalal will walk here tomorrow. Not only tomorrow, the next day, and the next. Mr. Chaudhary says, oh, Jethalal walks in the morning. Pethalal drinks tea without sugar. Chiman Lal ka jadoo. Pethalal says, Chaudhary Saab, not only tea. Yesterday I drank lemon tea without my favorite sugar. I think I will not drink or eat anything with sugar. Mr. Chaudhary says, it's okay friends, I will join you. We will all enjoy your special tea and your morning walk. Activity 2. Chiman Lal is a doctor. Chiman Lal एक डॉक्टर छे. Jethalal and Pethalal are his neighbors. Jethalal અને Pethalal તેમના પાડોશી છે. They are at Chiman Lal's dispensary. તેઓ Chiman Lalના દવાખાને છે. Chiman Lal is advising them. Chiman Lal તેમને સલાહ આપી રહ્યા છે. જેઠાલાલ, start doing exercises. જેઠાલાલ, કસરત કરવાની શરૂ કરો. But doctor, I cannot get up early. પણ ડોક્ટર, હું વહેલો ઉઠી શકતો નથી. You can do exercise anytime. તમે ગમે ત્યારે કસરત કરી શકો. Skipping and walking are good for you. દોરડું કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. Walking. I will go for a walk. ચાલવું. હું ચાલવા જઈશ. I will join you. હું તમારી સાથે જોડાઈશ. That's fantastic, Pethalal. You can join him in daily walks. તે ઉત્તમ છે, પેથાલાલ.
તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો, બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ તેમની સાથે ચા પી શકો નહીં. Doctor, tea is not harmful. And you know? ડોક્ટર, ચા હાનિકારક નથી અને તમે જાણો છો? પેથાલાલ, યુ કેન ટેક ટી. પેથાલાલ, તમે ચા લઈ શકો. યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક? શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? નો શુગર એટ ઓલ. ખાંડ તો જરાય નહીં. આફ્ટર અ વીક, એક અઠવાડિયા પછી. જેઠાલાલ, પેઠાલાલ and their friend Mr. Chaudhary are in the park nearby their society. જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. What a surprise! It's only 7:30 in the morning and Jethalal is out for a walk. આશ્ચર્ય! હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. Chaudhary Saab, not only today, Jethalal goes for a walk every morning. ચૌધરી સાહેબ, આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. Every morning? You were not here yesterday? રોજ સવારે? ગઈકાલે તમે અહીં નહોતા. yesterday I got up late. ગઈકાલે હું મોડો ઉઠ્યો. But I came here for a walk the day before yesterday. પણ હું ગઈકાલના આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. Mr. Chaudhary, Jethalal walked here, is walking here and Jethalal will walk here tomorrow. શ્રી ચૌધરી, જેઠાલાલ અહીં ચાલ્યા, અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. Not only tomorrow, the next day and the next day. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના. ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. ઓહો, જેઠાલાલ સવારે ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ? ચીમનલાલનો જાદુ? Chaudhary Saab, not only tea. Yesterday I drank lemon tea without my favorite sugar. ચૌધરી સાહેબ, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી ખાંડ વિના લેમન ટી પીધી. I think I will not drink or eat anything with sugar. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. We will all enjoy your special tea and your morning walk. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનું આનંદ લઈશું. Activity 5. Listen to the following story. 1. Cuckoo likes cuckoo. There is a big neem tree near my house. A cuckoo lives there. It starts singing early in the morning. I hear it around 5 a.m. It is our alarm clock. All my family members like to wake up with its voice. I try to take some photographs of it, but it hides itself behind the leaves. I like to read on the terrace. Sometimes I tease it. I copy its song. It is fun. It likes my company. 2. Cuckoo likes cuckoo. I live on a neem tree. Cuckoo's house is near my neem tree. I start singing early in the morning. Cuckoo and her parents like my voice. Cuckoo tries to take my photographs. I hide myself behind the leaves. She sits on the terrace and reads books. Sometimes she teases me. She tries to sing like me. It is fun. She likes my company.
Activity 5. 1. Cuckoo likes cuckoo. There is a big neem tree near my house. મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. A cuckoo lives there. તેમાં એક કોયલ રહે છે. It starts singing early in the morning. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. I hear it around 5 a.m. હું તેને લગભગ 5 વાગે સાંભળું છું. It is our alarm clock. તે અમારું અલાર્મ ક્લોક છે. All my family members like to wake up with its voice. મારા કુટુંબના બધા જ સભ્યોને તેના અવાજ સાથે જાગવું ગમે છે. I try to take some photographs of it. હું તેના ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરું છું. But it hides itself behind the leaves. પણ તે પાંદડા પાછળ સંતાઈ જાય છે. I like to read on the terrace. મને અગાસીમાં વાંચવું ગમે છે. Sometimes I tease it. કોઈકવાર હું તેને પજવું છું. I copy its song. હું તેના ગીતની નકલ કરું છું. It is fun. મજા આવે. It likes my company. તેને મારી સંગત ગમે છે. 2. Cuckoo likes cuckoo. I live on a neem tree. હું લીમડાના ઝાડ પર રહું છું. Cuckoo's house is near my neem tree. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. I start singing early in the morning. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. Cuckoo and her parents like my voice. કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. Cuckoo tries to take my photographs. કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. I hide myself behind the leaves. હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. She sits on the terrace and reads books. તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. Sometimes she teases me. કોઈક વાર તે મને પજવે છે. She tries to sing like me. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. It is fun. મજા આવે. She likes my company. તેને મારી સંગત ગમે છે. Activity 6. Listen to the following story. Shankar of Shiv. Mr. Shiv Vasavda is a scientist. He has a very dear friend named Shankar. They live and work together. Look at their photographs. The man with a mustache is Shiv Vasavda. Yes, Shiv has a mustache and Shankar has not. Shiv gets up early in the morning. He practices yoga for an hour. Shankar does not practice yoga. He makes tea and breakfast for Shiv. Shankar does not take tea, coffee or breakfast. Around 10 a.m. they leave their house. They go to the laboratory. It is 15 kilometers away from their home. Shankar drives the car. He never breaks the traffic rules. Shiv likes music. He says, "Play Vaishnav Janto Tenere Kahiye," and Shankar starts singing. He can do both the things together without any mistake. He is a good driver and a good singer too. In the laboratory, Shiv prepares a new type of robot. That robot will help the children with their study and play. It will never be angry with them. Shankar helps Shiv in this experiment. He is a good helper. He also prepares lunch for Shiv. Shankar is a good cook too. They return home around 5:30 p.m. They usually play chess. Sometimes Shiv wants to play cricket. Shankar is a unique cricketer.
He can bowl as Shiv wants. Shiv says bowl at 160 km/h speed. And there he is. Shankar can bowl and run to stop the ball. He is the wicket keeper at the same time. After dinner, Shiv checks his emails. He also writes a blog about his day. Shankar does not take interest in that. He sits near him. Shankar is like a living encyclopedia. He is always ready with all information. Shiv goes to bed around 11 o'clock. He says to Shankar, "Set the temperature of the room 24 degrees Celsius. Set it 2 degrees higher at 3 a.m. and wake me up at 5:30 in the morning." Does Shankar go to bed? No, dear friends, he does not need sleep. He sits in his special chair. He pulls out a wire from his stomach and puts it in a plug. He starts charging himself. Activity 6. Shankar of Shiv. Mr. Shiv Vasavda is a scientist. શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. He has a very dear friend named Shankar. તેમને શંકર નામનો એક ખૂબ પ્રિય મિત્ર છે. They live and work together. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. Look at their photographs. તેમના ફોટોગ્રાફ જુઓ. The man with a mustache is Shiv Vasavda. મૂછવાળો માણસ શિવ વસાવડા છે. Yes, Shiv has a mustache and Shankar has not. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. Shiv gets up early in the morning. શિવ વહેલી સવારે ઉઠે છે. He practices yoga for an hour. તે 1 કલાક યોગ કરે છે. Shankar does not practice yoga. શંકર યોગ કરતો નથી. He makes tea and breakfast for Shiv. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. Shankar does not take tea, coffee or breakfast. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. Around 10 a.m. they leave their house. સવારે લગભગ 10 વાગે તેઓ તેમના ઘરેથી નીકળે છે. They go to the laboratory. તેઓ પ્રયોગશાળા જાય છે. It is 15 kilometers away from their home. તેઓ તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. Shankar drives the car. શંકર કાર ચલાવે છે. He never breaks the traffic rules. તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી. Shiv likes music. શિવને સંગીત ગમે છે. He says, "Play Vaishnav Jan to તેને રે કહીએ," and Shankar starts singing. તે કહે છે, "વૈષ્ણવ જન તો તેને રે કહીએ, ગા," અને શંકર ગાવાનું શરૂ કરે છે. He can do both the things together without any mistake. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. He is a good driver and a good singer too. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. In the laboratory, Shiv prepares a new type of robot. પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્ર માનવ તૈયાર કરે છે. That robot will help the children with their study and play. તે યંત્ર માનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. It will never be angry with them. તે કદી તેમના પર ગુસ્સો કરશે નહીં. Shankar helps Shiv in this experiment. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. He is a good helper. તે એક સારો મદદનીશ છે. He also prepares lunch for Shiv. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. Shankar is a good cook too
શંકર એક સારો રસોઈયો પણ છે. They return home around 5:30 p.m. તેઓ સાંજે લગભગ 5:30 વાગ્યે ઘરે પાછા આવે છે. They usually play chess. મોટે ભાગે તેઓ ચેસ રમે છે. Sometimes Shiv wants to play cricket. કોઈક વાર શિવને ક્રિકેટ રમવું હોય છે. શંકર is a unique cricketer. શંકર એક અજોડ ક્રિકેટર છે. He can bowl as Shiv wants. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. Shiv says bowl at 160 km/h speed. શિવ કહે છે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. And there he is. શંકર can bowl and run to stop the ball. અને શંકર તેમ કરે છે. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. He is the wicket keeper at the same time. તે વિકેટ કીપર પણ છે. After dinner, Shiv checks his emails. રાતના ભોજન પછી શિવ તેની ઈમેલ તપાસે છે. He also writes a blog about his day. તે તેના દિવસના કામ વિશે બ્લોગ પણ લખે છે. શંકર does not take interest in that. શંકર તેમાં રસ લેતો નથી. He sits near him. તે તેની શિવની પાસે બેસે છે. શંકર is like a living encyclopedia. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. He is always ready with all information. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. Shiv goes to bed around 11 o'clock. શિવ રાતના લગભગ 11 વાગ્યે સૂવા જાય છે. He says to Shankar, set the temperature of the room 24 degrees Celsius. તે શંકરને કહે છે ઓરડાનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર ગોઠવ. Set it 2 degree higher at 3 a.m. સવારે 3 વાગે 2 ડિગ્રી વધારજે. And wake me up at 5:30 in the morning. અને મને સવારે 5:30 વાગે જગાડજે. Does Shankar go to bed? શું શંકર ઊંઘે છે? No, dear friends, he does not need sleep. ના, પ્રિય મિત્રો, તે ઊંઘતો નથી. He sits in his special chair. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. He pulls out a wire from his stomach and puts it in a plug. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. He starts charging himself. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે.